ગુડ મોર્નિંગ. સવાર થઈ ચૂકી છે. સનરાઈઝ થવાની તૈયારી છે. સામે તમે જોઈ શકો છો અને ઠંડી પણ મીડિયમ છે, બહુ ઠંડી નથી. ખૂબ સરસ એટમોસ્ફિયર છે. આ છે હોટલની બહારનો વ્યૂ. ખૂબ જ સરસ વ્યૂ છે. સામે રોડ છે, ગાડીઓ આવી રહી છે અને આ બાજુ સનરાઈઝ થવાની તૈયારી છે. સનરાઈઝ થઈ ચૂક્યું છે. ટાઈમલેસ બનાવ્યો છે મેં, તમને વિડીયોમાં બતાવીશ. અને સનરાઈઝ પછીનો આ છે વ્યૂ અમારી હોટલની બહારનો. અમે રેડી થઈ ચૂક્યા છે અને ફોટોગ્રાફ વિડીયોગ્રાફી થઈ ચૂકી છે અને હવે જો અમે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ માટે. જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે. પૌવા અને ચા, કોફી અને બ્રેડ બટર. ડાઇનિંગ હોલ. અહીંયા બ્રેકફાસ્ટ કરવાના છે અમે આ વ્યૂ સાથે. અમારી હોટલની ઉપર પર ત્યાં હોટલ છે બધી. આમ હિલ સાઇડ વ્યૂ હોટલ છે બધી. આ છે નીચેનો ભાગ. આ છે અમારી હોટલ. મારી ગાડી ત્યાં પાર્કિંગમાં પાર્ક છે સામે. અને આ છે આખું નીચેનો ભાગ. મારો નાસ્તો આવી ગયો છે. આ છે બ્રેડ બટર અને આ છે પોહા અને આ છે ચાય કોફી. બધા બેસી ગયા છે. આ વ્યૂ સાથે અમે બ્રેકફાસ્ટ કરવાના છે. છે કોફી, પોહા અને બ્રેડ બટર. આ છે વ્યૂ, હિલ સાઇડ વ્યૂ. ઉક્કર ખાવાનું બહુ જોઈએ. અમે રેડી થઈને ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે સીધા જઈ રહ્યા છીએ કુફરી. કુફરી પહેલાં ફરીશું અને ત્યારબાદ પછી શિમલામાં ફરીશું. તો તમને આગળ મળીએ કુફરીમાં. રસ્તે કંઈ બતાવવા જેવું હોય તો બતાવીશ તમને. હમણાંને માટે બાય. જોઈ શકો છો સામે હિમાચલ પ્રદેશ વિધાનસભા છે. આખો જે સામે બિલ્ડિંગ છે તે હિમાચલ પ્રદેશની વિધાનસભા છે. આમાં આ રીતે જ પહાડ પર બનાવવામાં આવે છે. પહાડી વિસ્તાર છે એટલે. સામે જોઈ શકો છો વિધાનસભા
અને અમે જઈ રહ્યા છીએ કુફરી. સામે જોઈ શકો છો શિમલા સિટી છે આખું. આ છે શિમલા. ઉપર સુધી બધી હોટલો છે અહીંયા જોઈ શકો છો. સૂર્યાસિંગમ અહીંયાથી 16 કિલોમીટર દૂર છે કુફરી. હજુ कुफरी गाइड उस्ताद भाई गाइड 200 में 10 जगह 200 में 10 गाइड लेना गाइड 26 वाला गाइड. और नहीं यार ले जाओ उस्ताद गाइड. બ્રિજ બને છે જો આખો અહીંયાથી ત્યાં. વાવ કેટલું સરસ લાગે કે કેટલું મસ્ત લાગે. હા રોડ पे લગાવીએ. આ છે ગ્રીન વેલી. અહીંયા બધા ફોટો પડાવી રહ્યા છે. ये ग्रीन वेली है सब. આ ગ્રીન વેલી છે બધી. ફોટો પડાવી રહ્યા હતા. અમે રિટર્નમાં અહીંયા ઊભા રાખીશું ગાડી અને ફોટો પડાવીશું. કુફરી જતા રસ્તામાં બરફ દેખાવા લાગી છે. આ છે બરફ. આ બ્લેક આઈસ છે એટલે થોડો પેલો એ થઈ ગયો, ખરાબ થઈ ગયો. જરા ઉપર જશે ને સારો હશે. કેવા છે જો ને. અહીંયાથી અમે ઉપર કુફરીમાં એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે. અહીંયાથી પેકેટ લઈ લીધું છે સ્નોવાળું. અહીંયા કપડાં છે અહીંયાના ગરમ એ આપે છે, પહેરવાના છે અમારે. અને ઉપર છે કુફરી. અમે સ્નો એક્ટિવ માટે રેડી થઈ ગયા છે અને અહીંયાથી 4x4માં બેસીને ઉપર કુફરીમાં જવાના છે સ્નો પોઈન્ટ પર અને ત્યાં એક્ટિવિટી કરવાના છે. અમે જોઈ શકો છો રેડી થઈ ચૂક્યા છે. તો તમને ઉપર મળીએ એક્ટિવિટી કરે ત્યાં સ્નો પોઈન્ટ પર. અમે સ્નો એક્ટિવિટી કરવા માટે નીકળી ગયા છે નીચેથી ઉપરની તરફ જવા માટે. આઈસ છે, બ્લેક થઈ ગયો છે, અમુક ખરાબ થઈ ગયો છે. ઉપર સારો આઈસ છે, ત્યાં જઈને જોઈએ કેવો છે. મમ્મી
આ સ્નો એક્ટિવિટી કરવા આવ્યા છે. ત્યાંથી જઈ રહી છે સ્કેટિંગ કરવા. જોઈએ કેવી રીતે કરે છે. अभी रोक के रखो उसको, आगे नहीं चलना. चलना नहीं है, पुश करो इसको. જાઓ જો આગળ બસ. બાજુ અમે સ્નો એક્ટિવિટી કરી ગઈ છે ને ઉપર આવી ગયા છે. હવે ગાડીમાં બેસીને આગળના વ્યૂ જોવા જવાના છે, આગળના પોઈન્ટ જોવા જવાના છે. ત્યાં નીચે ચાલી રહી છે સ્નો એક્ટિવિટી અને નીચે ઉતરીને જવાનું છે. આ છે ફાગુ ફાર્મ. ચોમાસામાં તો થોડું સારું દેખાય છે, લીલું લીલું. હમણાં બધું સુકાઈ ગયું છે ઘાસ. આ છે સિમલા વ્યૂ પોઈન્ટ. ઉપર મંદિર છે માતાજીનું, તે જોવા જવાના છે અમે. આ કંઈ લેક જેવું છે. આ છે વ્યૂ પોઈન્ટ પાછળ. સિમલા વ્યૂ પોઈન્ટ જોઈ લીધો છે અમે. અને અમે જઈ રહ્યા છે પાછા નીચે અને હવે જવાના છે સિમલા સિટી ફરવા માટે. તો તમને મળીએ સિમલામાં આગળ. સિમલામાં આવી ગયા છે અને હવે અહીંયા સિમલામાં ફરવાના છે 5 પોઈન્ટ. ઉપર જોવો છો તમે જાખુ ટેમ્પલ, હનુમાનજીની મૂર્તિ દેખાઈ રહી છે તમને. અહીંયાથી આગળથી થોડા આગળથી મોલ રોડ સારું થઈ જશે. આ છે ગુરુદ્વારા શીખ લોકોનું. અમે ઉપર ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ દેખાઈ રહી છે, ત્યાં જવાનું છે. રોપવેમાં બેસીને જવાના છે. જોઈએ એ સામે દેખાઈ રહી છે હનુમાન દાદાજીની મૂર્તિ. ત્યાં જવાનું છે અમારે જાખુ ટેમ્પલ. આ રોપવેમાં બેસીને જવાનું છે સીધું ઉપર. આ છે સિમલા સિટી. અમે આવી ગયા છે ઉપર લિફ્ટ પાસે. અહીંયાથી લિફ્ટમાં બેસીને જવાનું છે ઉપર. લગભગ 10 રૂપિયા ટિકિટ છે લિફ્ટની. અને ઉપર ગઈને રોપવેમાંથી જાખુ ટેમ્પલ માટે જવાના છે. અહીંયાથી ટિકિટ લેવાની છે. આ લિફ્ટમાં ઉપર જવાનું છે. અહીંયાથી ટિકિટ લઈ લેવાની છે પહેલાં અમારે. જોઈએ કેટલા રૂપિયા છે. 20 રૂપિયા પર પર્સન છે. લિફ્ટમાં બેસીને ઉપર જવાનું છે. રોપવે ટિકિટ 500 રૂપિયા છે એવું ખબર પડી છે. જોઈએ
અહીંયાથી આગળથી અમે લિફ્ટમાં ઉપર આવી ગયા છીએ. આ જોઈ શકો છો તમે, અમે ત્યાં નીચેના રોડ પરથી ઉપર આવ્યા છે અને અહીંયાથી અમારે રોપવે માટેની ટિકિટ લેવાની છે, તો અમે આગળ જઈ રહ્યા છે. જોઈએ કેટલા રૂપિયા ટિકિટ છે રોપવેની. હજુ પણ એક લિફ્ટ છે અહીંયા, ત્યાં એ લિફ્ટમાંથી ઉપર જવાનું છે. શિમલાનો મોલ રોડ. અહીંયાથી અમે આગળથી રોપવેમાં જવાના છે. જોઈએ કેટલું દૂર છે રોપવે અહીંયાથી. બધી દુકાનો છે ખાવાની. वाइन शॉप, कपड़ाओं दुकान है यहाँ पे. खूब सरस सरस મળે છે અહીંયા. રિટર્નમાં જોઈએ કંઈક લેવા જવું હોય તો શોપિંગ કરીશું. આ છે શિમલા સિટી. અમારે ત્યાં ઉપર જવાનું છે, જાખુ ટેમ્પલ, હનુમાનજી દાદાનું. वे टू जाखू रोपवे 50 मीटर दिस साइड. आ बाजू से जवानों. गाड़ियों ऊपर सुधी આવી રહી છે. બસ સાંકડો રસ્તો છે અને આ બાજુ ઉપર લગભગ ઉપર રોપવે છે. અમે રોપવેની નજીક પહોંચી ગયા છે. આ બિલ્ડિંગમાંથી ઉપર જવાનું છે અને મારી પાછળ છે થાકેલા માણસો, થાકેલા વ્યક્તિઓ. ચાલો તો તમને ઉપર રોપવેમાં મળીએ. ટિકિટ અમે નીચેથી લઈ લીધી હતી. 550 રૂપિયા ટિકિટ છે આવવા જવાની. તો જઈએ ઉપર. મેં શિમલા ફરવા માટે આવ્યા હતા, પણ અમને અહીંયા 2 બોલિવૂડ સ્ટાર મળી ગયા છે. તમને બતાવીશ. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન. આખું શિમલા સિટી દેખાય છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ બિલ્ડિંગ અને કલરો દેખાઈ રહ્યા છે તમને. એકદમ રંગબેરંગી. ઉપર મોલ રોડ છે, ત્યાંથી ચાલીને અમે આવ્યા છે. જ્યાં પેલું ચર્ચ દેખાય છે ત્યાંથી. ખૂબ જ સરસ વ્યૂ છે. આખું શિમલા સિટી દેખાય છે અહીંયાથી. થોડી વારમાં રોપવે આવશે એટલે અમે રોપવેમાં ઉપર જાખુ ટેમ્પલના દર્શન કરવા જઈશું હનુમાન દાદાના. રોપવેમાં બેસી ગયા છે અમે અને રોપવેમાં બેસીને સીધા ઉપર જવાના છે જાખુ ટેમ્પલ. રોપવેમાં આવવાનો એ જ ફાયદો છે કે અહીંયાથી ખૂબ જ સરસ વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો આખું શિમલા સિટી દેખાઈ રહ્યું છે અહીંયા. અમારા નીચેથી આવ્યા છે બિલ્ડિંગમાંથી. જોઈ શકો છો વ્યૂ. ખૂબ જ સરસ વ્યૂ આવે છે રોપવે માટે. એટલે જ્યાં પણ જાઓ રોપવેમાં તો બેસવું જ જોઈએ. એનાથી તમને આખો સિટીનો વ્યૂ જોવા મળે છે. હનુમાન દાદાજી પાસે પહોંચી ગયા છે અમે. તમે જોઈ શકો છો હનુમાન દાદાજી દેખાઈ રહ્યા છે. ઉપર પહોંચી ગયા છે. આ છે રોપવે બિલ્ડિંગ. આમાંથી અમે બહાર આવ્યા છે. मोबाइल वगैरह अंदर कर लो, पर्स वर्स बंदा रहा सब चीज़. હા, એ રહે આડિયા અમારી સાથે આવી રહ્યા છે. અહીંયા કીધું છે કે મંકી વધારે છે, મોબાઈલ છીનવીને ચાલ્યા જાય છે, એટલે આપણે મોબાઈલ ગજવા મૂકી દઈએ.
થોડું ઉપર છે મંદિર, સીડી ચડીને આવ્યા છે અમે, સ્લોપ જેવું જ છે. આ છે ઝાખું મંદિર, ઉપર ટોપ પર આવેલું છે. અને અહીંયા બધું હનુમાનજીનું ને બધું પૂજાનો સામાન વેચી રહ્યા છે. આ ઝાખું ટેમ્પલમાં અમે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે સીધા પાછળ જ્યાં વિરાટ મૂર્તિ છે હનુમાન દાદાની, ત્યાં જઈ રહ્યા છે અમે. હનુમાન દાદાની વિરાટ મૂર્તિ છે અહીંયા મંદિરની બાજુમાં. આ છે ઝાખું ટેમ્પલ શિમલાનું, જોઈ શકો છો, ખૂબ જ વિશાળ છે. મંદિરની પાછળની સાઈડ છે એક્ઝેક્ટ. અભિષેક બચ્ચન અભિનેતાની ઉપસ્થિતિમાં આનું અનાવરણ થયું છે. 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ છે, આ જોઈ શકો છો તમે. આ ઉપર અહીંયા એક કેન્ટીન છે જ્યાં આટલું મેનુ મળે છે. રાજમા રાઈસ, કરી રાઈસ, વાંચી લેજો, કોલ્ડ ડ્રિંક્સ ને બધું જ મળે છે. અને નીચે છે મંદિર. આ મંદિરની બરાબર નીચે અહીંયા કેન્ટીન છે અને આ છે આખો વ્યૂ. આ છે ઝાખું ટેમ્પલ અને ઉપરનું પરિસર, ગાર્ડન તમે જોઈ શકો છો. કેન્ટીન છે, કેફે છે. એકદમ સુકાઈ ગયું છે ઝાડ છોડ, તો પણ એના પર ફૂલ છે, એકદમ સરસ લાગી રહ્યું છે. આ રેડ બધા ફૂલ છે. હનુમાન દાદાના અને ઝાખું ટેમ્પલના દર્શન કરીને અમે હવે નીચે જઈ રહ્યા છીએ. આ રોપવે આવી ગઈ છે, એથી સીધું અમારે જવાનું છે નીચે, તમે જોઈ શકો છો. ઝાખું ટેમ્પલ હનુમાન દાદાજીના દર્શન કરીને હવે નીચે રોપવેમાં જઈ રહ્યા છે. રોપવે ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અમે સીધા હવે નીચે જઈ રહ્યા છે. અને ત્યારબાદ શિમલાના મોલ રોડ પર 3-4 પ્લેસ છે, સાઇટ સીન છે, તે જોવાના છે. અને ત્યારબાદ હોટલ પર જઈશું. જોઈએ નીચે જઈને પહેલાં થોડોક સ્નેક કરવાની ઈચ્છા છે, નાસ્તો કરવાની ઈચ્છા છે. વફેલ ઇન્ક્લુડેડ નથી હમણાં પેકેટમાં, એટલે વફેલ અમે ખાશું નહીં. હવે વફેલ નહીં ખાશું અહીંયા, કેમ કે એમાં પેકેટમાં નથી. કોઈ પણ હોય ખાવા દેવામાં આવશે નહીં. અમે રોપવેમાંથી નીચે આવી ગયા છે અને હવે સીધા જઈ રહ્યા છે નીચે. અહીંયા એક્ઝિટ અહીંયાથી છે, ત્યાં પર એક્ઝિટ હતું, આપણે અહીંથી જવાનું છે. હવે જોવાના છે, મોલ રોડ પર ફરવાના છે, ચર્ચ જોવા જવાના છે, અને એક અંગ્રેજના જમાનાની કોઈ ઇમારત છે તે જોવા જવાના છે. અને ત્યારબાદ મોલ રોડ પર શોપિંગ કરવાના છે અને કાલીપીલી મંદિર જોવાના છે. જો તો મળીએ તમને નીચે મોલ રોડ શિમલા. આ શિમલામાં ઉપર એક ચર્ચ છે, તો ચર્ચ જોવા આવ્યા છે અમે. ચર્ચમાં જઈને આવ્યા છે અમે, જોઈને આવ્યા છે. અને અહીંયા એક વ્યૂ પોઈન્ટ છે, ખૂબ જ સરસ છે, ખૂબ જ પબ્લિક છે અહીંયા. અહીંયા એક વ્યૂ પોઈન્ટ છે અને ત્યાં બધા
એન્જોય કરી રહ્યા છે. હજુ આ મેડમ વફેલ ખાવાના થયા છે. વફેલ ખાવા આવ્યા છે. બેલ્જિયમ રોઝ ગોલ્ડ અમે અહીંયા બેલ્જિયમ વફેલ લીધી છે અને બેલ્જિયમ વફેલ ખાઈ રહ્યા છે. આ છે મોલ રોડ, મતલબ મોલ રોડનો ભાગ છે. અહીં ખૂબ પબ્લિક છે, તમે જોઈ શકો છો. એન્જોય કરી રહ્યું છે. અહીંયાનું સ્ટ્રીટ ફૂડ છે. આ સીધું સ્ટ્રીટ ફૂડ છે શિમલાનું. ટેસ્ટ કરીએ કેવું લાગે. સીધું ખૂબ સરસ લાગે છે. ટેસ્ટમાં સારું છે. આપણે ઢોકળા બનાવીએ એટલું છે. થોડું અંદર સ્ટફિંગ ભરેલું છે ડ્રાયફ્રૂટનું ઓર મસાલાનું. કોઈ પણ સિટીમાં જાઓ ત્યાંનું લોકલ ફૂડ જરૂરથી ટ્રાય કરો. જેવું લાગે તેવું એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. અમુક ભૂખ્ખા લોકો સાથે આવી ગયા છે આ વખતે, એટલે એક પછી એક ખાવાનું ચાલુ જ છે. આ રહ્યા ભૂખ્ખા લોકો અને એક પછી એક ખાવાનું ચાલુ છે અમનું. મેગી નાસ્તો કરીને અમે જઈ રહ્યા છે કારીબેરી મંદિર જોવા માટે, ટેમ્પલ જોવા માટે, જે આગળ છે. ચાલીને જઈ રહ્યા છે. અહીંયા કોઈને પૂછી લે કઈ બાજુ છે, કારણ કે અહીંથી બે રસ્તા પડે છે. જોઈએ આગળ. વિશ્વવિદ્યાલય હિમાચલ પ્રદેશ આગળ છે કારીબેરી મંદિર. કારીબેરી ટેમ્પલ આવી ગયું છે, સામે જોઈ શકો છો તમે. આ છે મંદિર. અહીંયાથી નીચે જવાનું છે ને. આયરો આ છે, આ ગેટ આવી ગયો છે એનો. કાલીબાડી આ છે શિમલાનું કાલીબાડી ટેમ્પલ. જઈએ અંદર. અહીંયા વાંદરાઓ ખૂબ જ છે, સાચવો પડે છે. મોબાઈલ લઈ લે છે. આ છે મંદિર કાલીબાડી માતાજીનું. મંદિરની અંદર કેમેરો અલાઉડ ન હતો એટલે વિડીયો શૂટિંગ થયું નથી. આ છે એમનું પરિસર મંદિરનું. અને આ માતાજીના મંદિરથી આ વ્યૂ છે. અહીંયા ખૂબ જ સરસ વ્યૂ છે. આખું શિમલા સિટી અહીંયાથી દેખાય છે તમને. આ છે આખું શિમલા સિટી. સીધા ઉપર જે દેખાય છે એ હનુમાન દાદાજીની મૂર્તિ દેખાય છે, જે અમે જઈને આવ્યા ઝાખુ ટેમ્પલ. આ છે મંદિરનો મેઇન ગેટ. અહીંથી અંદર જવાનું છે. અને અંદર છે કાલીબેરી માતાજી, તમે જોઈ શકો છો. આ મંદિરના પરિસરમાંથી તમે જોઈ શકો છો સનસેટ થઈ રહ્યું છે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
બસ સરસ. અમે કાલીબાડી માતાજીના દર્શન કરી લીધા છે અને મંદિરમાંથી બહાર નીકળી આવ્યા છે અને હવે જઈ રહ્યા છે મોલ રોડ પર ફરવા માટે, શોપિંગ કરવા માટે. જોઈએ કંઈ ગમતું હશે તો લેશું. આ છે મોલ રોડ. દુકાનો સ્ટાર્ટ થઈ ગઈ છે બધી અલગ અલગ ટાઈપની. જોઈએ જેકેટ લેવાનું છે સિમરન માટે, તો ગમે તો અહીંયાથી લઈ લેશું. जो मर्जी बोलियो भाई, रोज आना था. जैसे पूजा की तरह મ્યુનિસિપલ કોર્પોરેશન શિમલા. અમે સુરત મહાનગરપાલિકામાં છે અને અહીંયા છે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ છે. મોલ રોડ પર જ છે આ અહીંયા ઓફિસ. શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન. અને પાછી લિફ્ટની ટિકિટ લઈને અમે નીચે જઈ રહ્યા છે. મોલ રોડ પર ફરી લીધું છે અને ઉપરના બધા પોઈન્ટ પર ફરી લીધા છે અને હવે જઈ રહ્યા છે નીચે સીધા. જ્યાંથી અમે ઉપર આવ્યા હતા લિફ્ટમાં ત્યાં નીચે જઈ રહ્યા છે અને પાર્કિંગમાં ગાડીમાં બેસીને સીધા હોટલ પર જવાના છે. અમે પાર્કિંગમાંથી ગાડીમાં બેસી ગયા છે અને હવે શિમલા સિટીની બહાર નીકળીને સીધા હોટલમાં જવાના છે. શિમલા ટુ મનાલી જવાય એ રસ્તા પર જ અમારી હોટલ છે. ખૂબ જ સરસ હોટલ છે. તો હવે સીધા મળીએ હોટલ પર, કેમ કે હવે સીધા હોટલ પર જઈને ડિનર કરીને અમે ત્યાં રેસ્ટ કરવાના છે, આરામ કરવાના છે અને સવારે મનાલી માટે નીકળવાના છે. શિમલાથી ફરીને આવીને અમે હોટલમાં ફ્રેશ થઈને આવી ગયા છે અને અમે સીધા આવ્યા છીએ અહીંયા ડિનર માટે. આજે પણ પનીર જ ખાવાનું છે, દાલ ફ્રાય રાઈસ જ ખાવાની છે અને ગુલાબજાંબુ છે. આજે ગઈકાલે પનીર બટર મસાલા હતું, આજે પનીર કઢાઈ કરાવેલું છે. જોઈએ કેવું લાગે છે. અને દાલ ફ્રાયના રાઈસ તો છે જ, તો જોઈએ કેવું લાગે છે. અમારું સૂપ આવી ગયું છે, હોટ એન્ડ સાવર. ગઈકાલે મંચાઉ સૂપ ટેસ્ટ કર્યું હતું અને અહીંયા હોટ એન્ડ સાવર સૂપ લાવ્યા છે. આ છે પનીર કઢાઈ, આ છે દાલ તડકા, આ છે રોટી અને આ છે પાપડ. આવી ગયું છે અમારું જમવાનું. જોઈએ હવે કેવું લાગે છે. ડિનર કરીને અમે થોડી વાર ટીવી જોઈ અને હવે રૂમમાં સૂવા માટે આવી ગયા છે. તો હવે સૂઈ જવાના છે. લગભગ 10:30-11 વાગી ગયા છે અને કાલે અમે સવારે વહેલા ઉઠીને બ્રેકફાસ્ટ કરીને મનાલી તરફ આગળ જવાના છે અને રસ્તામાં પેરાગ્લાઇડિંગ આવે છે, રિવર રાફ્ટિંગ આવે છે અને થોડા બીજા વ્યૂ પોઈન્ટ્સ છે તે જોવાના છે. જોઈએ એમાં શું કરીએ અને શું નથી કરવાના એ તમને આગળ ખબર પડશે અને આગળ કઈ જગ્યાએ જવાના છે તે પણ તમને આવતીકાલે ખબર પડશે. તો આજના માટે ગુડ નાઇટ. આવતીકાલે મળીએ.